સમજી ગયો સર. એટલે ઓબેસિટીથી પ્રોબ્લેમ્સ તો ઘણી બધી થાય છે. હવે મને એક સોલ્યુશન આપો તમે કે હવે કોઈક વ્યક્તિ છે જે વ્યક્તિને ખબર છે કે એમનું વજન વધી રહ્યું છે, એક્શન નથી લઈ શકતા, તો મેન્ટલી અને ફિઝિકલી એ કઈ રીતે પોતાને તૈયાર કરી શકે કે આ ઓબેસિટીથી મારે હવે લડવું છે, મારે હવે આને દૂર કરવું છે? તમને જ્યારે ખ્યાલ આવી જાય ને કે તમે ઓબેસિટી તરફ જઈ રહ્યા છો, એ જ પહેલું પગલું તમે લઈ લીધું ઓબેસિટીની ટ્રીટમેન્ટ માટે. બેસિકલી લોકો ઇગ્નોરન્સમાં જીતા હોય છે કે મને ઓબેસિટી છે જ નહીં, હું જાડો છું જ નહીં, અથવા મારા કરતાં તો કેટલા બધા જાડા છે તો મારે કેમ વિચારવું જોઈએ. એ જીવે છે તો મારે બી જીવન તો ચાલશે, પણ એ ખોટું છે. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે તમે ઓબીસ છો, પહેલું સ્ટેપ તમે લઈ લીધું છે. હવે એના માટે શું સ્ટેપ્સ બીજા લેવા, અને તમને બધાને ખ્યાલ છે કે એક્સરસાઇઝ એન્ડ ડાયટ ઓર ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ મારાથી યાદ રાખજો, પહેલી જ વસ્તુ હું તમને કહું, જ્યારે તમને ખ્યાલ આવે તમે સ્લીપ પેટર્ન પર ધ્યાન રાખો, અને તમે ઊંઘતા હો તો 7 કલાકની ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. એ ઓબેસિટી, ફાઇટ અગેન્સ્ટ ઓબેસિટીનું પહેલું મંત્ર.